હિન્દુ શાસ્ત્રમાં દરેક વારનું અનેરું અને અલગ મહત્વ છે. અઠવાડિયાના દરેક દિવસના અલગ અલગ મહત્વ હોય છે. આપણે દરેક દિવસ પ્રમાણે આપણા દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ. ભારતમાં શાસ્ત્રોનું ઘણું મહત્વ છે. શાસ્ત્રોમાં અમુક એવા દિવસો વિશે જણાવવામાં આવ્યું છે કે જે દિવસે ખાસ શુભ કામ કરી ન શકાય, જેમાં યાત્રાથી લઈને ઘણા કામો સામેલ છે. આજે આપણે વાત કરીશું બુધવાર સાથે જોડાયેલ માન્યતા વિશે. આપણા વડીલોના કહ્યા અનુસાર બુધવારના દિવસે આખરે શા માટે દીકરીઓને સાસરે મોકલવામાં આવતી નથી, તેના પાછળ કારણ શું છે? માટે આપ સર્વે વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. દોસ્તો, આમ આપણા ભારતમાં જ નહીં પણ દરેક દેશમાં લગ્નનું ખૂબ મહત્વ છે. પણ આપણા ભારતમાં બીજા દેશો કરતાં રિવાજો ખૂબ અલગ છે. એક સ્ત્રી જ્યારે લગ્ન કરીને પોતાની સાસરીમાં જાય છે ત્યારે તમે આ વાત અનેકવાર સાંભળી હશે કે દીકરીને બુધવારે તેના પિયરથી સાસરે ન મોકલી શકાય. આ રિવાજ પર પ્રશ્ન પણ થતો હોય છે કે તેનું કારણ શું છે. આમ તો કહેવાય છે કે બુધવારે થયેલું કામ બેવડાય છે, એટલે શુભ કાર્ય કરવાની શરૂઆતમાં બુધવાર પર કોઈ નિષેધ હોતો નથી. પરંતુ સાસરેથી પિયર આવેલી દીકરીને બુધવારે ઘરે જવા દેવાની મનાઈ હોય છે. માનવામાં આવે છે કે બુધવારે દીકરીને સાસરે મોકલવાથી તેના પર દુઃખ આવી પડે છે. બુધવારે દીકરીને સાસરે મોકલવાથી કોઈ ખરાબ ઘટના પણ બની શકે છે. જો કોઈ બુધની દશા ખરાબ હોય ત્યારે આવું ક્યારેય ન કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર યાત્રાનો કારક છે અને બુધ આવક કે લાભનો કારક છે. બુધ ગ્રહની ચંદ્ર સાથે શત્રુતા છે, તેથી બુધવારે કરેલી યાત્રા સફળ થતી નથી. બુધવારે યાત્રા કરવાથી દુર્ઘટનાની શક્યતાઓ પણ વધી જાય છે. પૌરાણિક માન્યતા છે કે સ્ત્રીઓમાં ચંદ્ર ગ્રહનું વર્ચસ્વ હોય છે. બુધવારનો સંબંધ બુધ ગ્રહ સાથે છે. બુધ અને ચંદ્ર વચ્ચે શત્રુતાની લાગણી છે. આ જ કારણ છે કે બુધવારે પરિણીત યુવતીને તેના સાસરે મોકલવામાં આવતી નથી. મિત્રો, કથાના માધ્યમથી રસપ્રદ રીતે લોકમાનસ સુધી એ વાત પહોંચાડવામાં આવી છે કે બુધવારે દીકરીને યાત્રા ન કરાવવી જોઈએ. વર્ષો જૂની આ કથા કદાચ લોકોને યાદ પણ નહીં હોય, પરંતુ એ વાત બધાના મનમાં બેસી ગઈ છે કે બુધવારે દીકરીને સાસરે ન વળાવી જોઈએ. જે પૌરાણિક કથા આ મુજબ છે. વર્ષો પહેલા મધુસૂદન નામનો એક શાહુકાર હતો. તેના લગ્ન સંગીતા નામની સુંદર અને ગુણવાન કન્યા સાથે થયા હતા. મધુસૂદન લગ્ન પછી બુધવારે તેની પત્નીને તેના માતા પિતાના ઘરેથી વિદાય કરાવીને લઈ ગયો. મધુસૂદન અને સંગીતા બળદગાડામાં બેસીને તેમના ઘરે જવા રવાના થઈ ગયા. થોડે દૂર પહોંચ્યા અને ગાડાનું એક પૈડું તૂટી ગયું. ત્યાંથી ગાડું છોડી બંને જણા ચાલતા ચાલતા જવા લાગ્યા. થોડેક આગળ ગયા પછી સંગીતાને તરસ લાગી તો મધુસૂદન તેને એક ઝાડ નીચે બેસાડી અને પાણી લેવા ગયો. તે જ્યારે પાણી લઈને પાછો આવ્યો તો તેણે જોયું કે તેની પત્ની ઝાડ નીચે બીજી વ્યક્તિ સાથે બેઠી હતી. તે વ્યક્તિ પણ મધુસૂદન જેવી દેખાતી હતી. તેની પત્ની સમજી શકી નહીં કે કોણ તેનો સાચો પતિ છે. મધુસૂદને તેના જેવા દેખાતા વ્યક્તિને પૂછ્યું કે તે શા માટે તેની પત્ની સાથે બેઠો છે. અન્ય વ્યક્તિએ કહ્યું, ભાઈ, આ મારી પત્ની સંગીતા છે, પણ તું કોણ છે? પાણી લેવા ગયો હતો. તે મધુસૂદન આ સાંભળી ગુસ્સામાં આવી ગયો અને તે નકલી મધુસૂદન સાથે ઝઘડો કરવા લાગ્યો. આ ઝઘડો જોઈ સિપાહી ત્યાં આવી ગયા અને બંનેને પકડીને રાજા પાસે લઈ ગયા. રાજા પણ નિર્ણય ન કરી શક્યા કે આ બંનેમાંથી સાચું કોણ છે. નિર્ણય ન આવતા બંનેને જેલમાં પૂરી દેવા માટે કહ્યું. રાજાના આ નિર્ણયથી સાચો મધુસૂદન ગભરાઈ ગયો અને આકાશવાણી થઈ કે મધુસૂદન, તે બુધવારે તારી પત્નીને વિદાય કરાવી અને યાત્રા કરી, એટલે બુધના પ્રકોપથી આ બધું થયું છે. મધુસૂદનને પોતાની ભૂલ સમજાઈ
અને તેણે ભગવાન બુદ્ધની માફી માંગી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાનું વચન આપ્યું. ભગવાન બુદ્ધે પણ તેને માફ કર્યો અને નકલી મધુસૂદન ગાયબ થઈ ગયો. આમ આ કથા અનુસાર બુધવારે સ્ત્રીને સાસરે ન મોકલવી જોઈએ. મિત્રો, હવે વાત કરીએ કે લગ્ન બાદના ઝઘડા કેવી રીતે અટકાવવા જોઈએ તેના વિશે. તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે એક સ્ત્રી લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે એ સ્ત્રીની સાસુના મનમાં ઘણા સવાલો ઊભા થાય છે કે વહુના આગમન પછી વહુનો વ્યવહાર કેવો હશે, એ મારી જોડે સારો વ્યવહાર કરશે કે નહીં. આવા ઘણા સવાલો સાસુના મનમાં ઊભા થતા હોય છે અને એના જ કારણે ઘરમાં ઝઘડા થાય છે. અને તમને અમે એક સ્ટોરીથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આનો ઉપાય કેવી રીતના કરવો. એક યુવક, એના લગ્ન થયા અને ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યું. નવી આવેલી વહુ બધાની ખૂબ સાર સંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા, પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ રહેતી હતી. યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઈ કે વહુ આવ્યા પછી એમની પત્ની થોડી ઉદાસ થઈ ગઈ છે. પત્નીની આ ઉદાસીનું કારણ જાણવા માટે એકવાર ઘરમાં કોઈ નહોતું ત્યારે એ ભાઈએ પોતાની પત્નીને પૂછ્યું કે હું જોઈ રહ્યો છું કે વહુના આવ્યા પછી તું થોડી ઉદાસ થઈ ગઈ છે, આ માટે કોઈ ખાસ કારણ? ત્યારે પત્નીએ કહ્યું, તમે કોઈ નોંધ લીધી? લગ્ન પછી આપણો દીકરો સાવ બદલાઈ ગયો છે. પહેલાં એ મારી સાથે બેસીને વાતો કરતો, પણ હવે એને મારા માટે ટાઈમ જ નથી. ક્યારેક જ વાતો થાય છે. જો એકાદ દિવસની રજા પડે તો વહુને લઈને એના સાસરાને ત્યાં જતો રહે છે. મારા કરતાં તો એની સાસુ સાથે હવે વધારે વાતો કરે છે. મને એવું લાગે છે કે આપણો દીકરો હવે અડધો એના સસરાનો થઈ ગયો છે. બસ આ બધા વિચારોથી હું સતત બેચેન રહ્યો છું. પેલા ભાઈએ પોતાની પત્નીનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, તારી વાત બિલકુલ સાચી છે. હવે આપણો દીકરો પૂરેપૂરો આપણો નથી રહ્યો, પણ મારે તને એક વાત પૂછવી છે. તને એવું લાગે છે કે આપણી વહુએ આ ઘરમાં આવીને ઘરનું વાતાવરણ બગાડી નાખ્યું છે? છોકરાની મમ્મી બોલી, ના, એવું પણ નથી લાગતું. વહુ એની જવાબદારી નિભાવે છે, સરખું વર્તન પણ કરે છે, મને સાસુ તરીકે માન પણ આપે છે, હંમેશા હસતા મોઢે જ કામ કરે છે, પણ આપણા દીકરાને પોતાનો કરીને રાખે છે, મારા કરતાં પણ વધારે સાચવે છે. આપણો દીકરો જાણે પણ એનો જ થઈ ગયો હોય એવું લાગે છે. છોકરાના પપ્પાએ હસતા કહ્યું, ગાંડી, કોઈ બીજાની દીકરી પૂરેપૂરી આપણી થઈ જતી હોય તો પછી આપણો દીકરો અડધો એનો કે અડધા એના માતા પિતાનો થાય, એમાં આપણે ઉદાસ થોડી થવાનું હોય. આ વાત સાસુને બરાબર સમજાઈ ગઈ અને બસ ત્યાર પછી સાસુ પોતાની વહુ સાથે દીકરી જેવું વર્તન કરવા લાગી. મિત્રો, એક સ્ત્રી પોતાનું સર્વસ્વ છોડીને આપણી થવા માટે આપણા આંગણે આવે છે ત્યારે જો આપણે પૂરેપૂરા નહીં, માત્ર અડધા પણ એના અને એના પરિવારના બનીએ તો પારિવારિક પ્રશ્નો શું કામ ઊભા થાય? સમાજને સુધારવાની જરૂર નથી. વિચારો અને અપનાવો, ઘણા ઘર તૂટતા બચી જશે. અમારો દીકરો એનો કેમ થઈ જાય એવું વિચારવા કરતાં એની દીકરી આપણી થઈ એવું વિચારો તો ઘર સ્વર્ગ જેવું બની રહેશે. સાથે દીકરીએ એનું ઘર છોડીને કરેલા ત્યાગનું માન પણ રહેશે. જો આવી જ રીતે દરેક સાસુ પોતાના ઘરની વહુને રાખે તો સમાજમાં ઘણા ઘર તૂટતા બચી જશે. જય શ્રી કૃષ્ણ.